બોલો ને બેન, શું થયું છે? આમ રસ્તા વચ્ચે કેમ ઊભો રાખ્યો? ભાઈ, મારી તબિયત ઠીક નથી, મારથી હલાતું નથી. અહીંયા થોડેક નાકા સુધી મને લેતા જાવ ને. આંટી, તમારી તબિયત ખરાબ છે, પણ તમે અહીંયા એકલા શું કરો છો? હા, તમારી ઘરેથી કોઈ તમારો દીકરો દીકરી કોઈ નથી? બેટા, એને સરકારી નોકરી છે એટલે બે ના કામે વયા ગયા. મેં કીધું બેટા હું એકલી જઈ આવી, જો કોઈ કામ કોઈ આપણને મદદ કરે તો હું એટલે સુધી જતી રહી. એટલે પણ તમે ચાલીને નીકળ્યા છો તો રિક્ષા કરી લેવાય ને. રિક્ષામાં બેસીને ગયા હોત તો પહોંચી પણ ગયા હોત. હા, એરિયો એવો છે ને તો રિક્ષા જ નથી મળતી. એટલે મેં કીધું જો કોઈ ભાઈ ઊભા રાખશે ને ગાડી વાહે વહી જાય. હા, તમારે મને ન લઈ જાય તો ભાઈ રહેવા દો. ના 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 ના, ઠીક છે, હું લઈ જાઉં છું, પણ આ એરિયામાં આટલામાં ક્યાંય હોસ્પિટલ કે દવાખાના જેવું છે ખરું? બસ અહીંયા 4 રસ્તા ઉપર જ છે. હા તો બેસી જાઓ, હું લઈ જાઉં છું. તમને વાંધો ન હોય તો તમે ના ના, કઈ વાંધો નથી, બેસી જાવ ને. હું ત્યાંથી જ નીકળું છું, બેસો. અત્યારે એવા બનાવ બને છે કે માણસને, પણ હું એવી નથી ભાઈ, મને મજા નથી ને એટલે. હા હા, વાંધો નહીં, બેસો. હે ભગવાન! અરે બેન, અરે ઊભા થાવ. અરે વાગ્યું તો નથી ને? જુઓ, મારો કોઈ વાંક નહોતો. મને થયું કે તમે બેસી ગયા છો. ભગવાન, તને નહોતી બેવડે તો મને ના પાડી દેવી, ત્યાં મને પછાડવી નહોતી. મારો ટાટિયો ભાગી ગયો. ભગવાન, વધારે વાગ્યું હોય તો ચાલો ને, હું હોસ્પિટલમાં લઈ જાઉં. અમારે સરખી રીતે બેસાય ને, સરખા બેઠા હોત તો આવી રીતે પડત નહીં. અરે રે મારા રોયા, મને હું ખબર કે તને નથી ગમતું, તારે મને નથી લઈ જાવી તો ના પાડી દેવી તી. મેં તારી આમે હાથ જોડતા, મેં તને હું પરાણે નહોતી કહેતી કે મને લઈ જા. હવે મને ખબર નહીં કેટલું વાગ્યું હશે, હું થાય પાટો ફ્રેક્ચર આવશે, હું ચુઓ છે, હું કરી, મારા ઘરમાં કોઈ કામ કરવા વાળું નથી. ભગવાન, અરે પણ તમે શાંત થઈને મારી વાત તો સાંભળો. હું તમને કહું તો છું કે તમને દવાખાને લઈ જઈ રહ્યો છું. ચાલો મારી સાથે દવાખાને લઈ જાઓ. આ દવાખાને લઈ જવી પડશે. દવાખાને ન લઈ જાવે તો એના પૈસા મને પણ આ 1 મહિનાનો ખાટલો આવે ને તો એનો ખર્ચો તારે ભોગવવો પડશે. મારી તો આ પથારી પડી ગઈ, મારો પગ ભાંગી ગયો. ભગવાન, અરે પણ તમે આ કેવી વાત કરો છો? આ મેં કઈ જાણી જોઈને થોડી કર્યું છે. હું તો તમારી મદદ કરી રહ્યો હતો, તમને ત્યાં હોસ્પિટલે લઈ જવા માંગતો હતો, અને તમારી ભૂલના કારણે પડ્યા છો ને તમે તો ઉપરથી મને સંભળાવી રહ્યા છો. ગળે પડા, તમે તો ઉલટાના ગળે પડી રહ્યા છો. અને આ કઈ વાતનો ખર્ચો આપું? હા, તમારી ભૂલના કારણે જે થયું છે એ ખર્ચો તમારે ભોગવવાનો હોય. હું શું કામ ભોગવું? તો તું ન ભાગે તો કોણ? તારો બાપા ખર્ચો ભોગવે. તે મને પાડી છે, કોઈ ગામનો માણસ નથી આવ્યો મને પાડવા. મને હું આવી ખબર હતી. ભગવાન, જુઓ, તમે છે ને હા બાપ ઉપર ના જાઓ. હા, મેં તમારી મદદ જ કરી છે, અને મદદ કરવા માટે જ અહીંયા બેઠો હતો. હા તો ધરમ કરતા ધાડ પડી એવું થયું છે. ખોટે ખોટા તમારા વાગના કારણે મારી પાસેથી તમે પૈસા માંગો છો. અરે તારે નો લઈ જાવે તો કાઈ નહીં, તું મને દવાનો જે ખર્ચો થાય ને એના બધા રૂપિયા આપી દે. લાય, હું જઈ આવી મારે આજે દવાખાને. તું તારે અરે પણ રૂપિયા ક્યાંથી આપું? દવાખાને તો લઈ જઈ રહ્યો છું ને. આ દવાખાનાની જે કે પણ દવાનું થશે બિલ ચૂકવી દઈશ. બાકી વધારે પડતી કોઈ અપેક્ષા ન રાખતા મારી પાસે. અરે બિલ દેવાની વાત કરે? બિલ તો તારે દેવું જ પડશે. અને ઉપરના જે મહિનો હું ઘેરે રહું ને એનો ખર્ચો બધો તાર દેવો પડશે. ન કરશે ને હું પોલીસ ફરિયાદ કરી દઈશ કે મારે ગાડી ભટકાવીને મારું એક્સિડન્ટ કર્યું છે, મારો પગ ભાંગી નાખ્યો. મેં એક્સિડન્ટ નથી કર્યું. હા, જે કે પણ થયું છે અહીંયા ઊભા થયું છે. હે ભગવાન, હું કોને સમજાવી રહ્યો છું? હા, કેટલા પડ્યા હશે આવા? ઉલટા છોડ કોટવાલ કો ડાટે એવું કરે છે. હા, તને તારી ભૂલ દેખાતી જ નથી કા? હા તો તારી જેવા આ દુનિયામાં કેટલાય માણા પડ્યા છે. તો ગાડી ઊભી રાખીને વાહ બેહાડે, ગાડી આવડતી ન હોય પછી ગાડી ભટકાડે, અને ઉપરથી આ રૂઆબ દેખાડે છો. ભટકાડી નથી. હા, તમે મહેરબાની કરીને ભટકાડી ના કરતા. અને એક્સિડન્ટ પણ નથી થયો. જે થયું છે ને ઘટના બની ગઈ છે. બાકી ક્યારના આઈ એમ ગેટિંગ લેટ. હા, એક તો મોડું થઈ રહ્યું છે અને એમાં તમે પંચાયત કરો છો ક્યારના. મને વાત ને કોટ મારો પૈસા આપી દે એટલે તું છૂટો જાય. મને પૈસા આપી દે બસ. પૈસા હું નહીં આપી શકું. પૈસા તારે દેવા જ પડશે. અરે રે ભગવાન, મને આવી ખબર હોત તો આની વાય બે હાથ જ ના. એ ભગવાન, હું કરું? મારે ભાઈ જવા છોકરાએ મારી ગાડી ભટકાડી મારું એક્સિડન્ટ કરી. જો તમે આ લોકોને બોલાવીને લોકોને ભેગા ના કરો. એક કામ કરો, હું છે ને તમને પૈસા આપી દઉં. જો મારી પાસે છે ને 1000 રૂપિયા જ પડ્યા છે.
બીજા 200 રૂપિયા છે, મારે પેટ્રોલ પણ પુરાવવાનું બાકી છે. લો આ તમારા એટલામાં દવાઈ નહીં આવે, મારું શું કરવું? આટલા જોતા છે કે જાવ અહીંયાથી? જોતા છે? કોણ જાણે ક્યાંથી મુસીબત આવી પડી છે. અરે હું સવારમાં કરવું હવે? કોનું મોઢું જોઈને નીકળો હોય મારા ખબર જ છોકરાને પાડીને બોલાવવો પડશે, મને દવાખાને લઈ જવા. આવા ભગવાન કોઈ ન મળે. હા બહુ કરી હો, મગજ દુખવા મીડો મારો તો. આય હરી હાશ. અરે રાજેશ, આ કેમ અહીંયા ઊભો છે? આ નોકરીએ નથી આવવાનું? ચાલ બેસી જા. અરે સર, આજે મારે નોકરી ઉપર નથી આવવું. આજ મારે બેનની ઘરે થોડું કામ છે ને, એટલે ત્યાં જવાનું છે. અચ્છા, એટલે આજે રજા રાખવાનો છે. પણ આ બધું તારું જગ્યાએ પણ કામ છે, એ કેવી રીતે અને કોને સોંપવાનું છે એ બધી વાતચીત થઈ ગઈ છે ને? હા. ઓકે, પછી જોજો આ કામ અટવાય નહીં. હા, ના ના સર, કામ હું કોઈ દિવસ નો અટવાવા દઉં, પણ મારે કામ જ એવું આવી ગયું. પણ સર, તમારે ઓફિસ નથી જવાનું? અને આજ કેમ તમે એટલા બધા મોડા? હા યાર, આજે તો બહુ લેટ થઈ ગયું છે. શું વાત કરું તને? છોડ ને એ બધી વાત. આ તને વાત કરવા બેસીશ ને તો અહીંયા જ સમય જતો રહેશે. અને આમ પણ ઓલરેડી હું લેટ તો થઈ ગયો છું. તો ચાલ, હું નીકળું છું. હા ભલે સર. હા રાજેશ, હા એક વાત યાદ આવી ગઈ. હા, પહેલા પણ તે 3 દિવસ પહેલા રજા રાખી હતી ને, ત્યારે પણ તું તારી બહેનના ઘરે જ ગયો હતો. શું કાંઈ તકલીફ જેવું છે? પ્રોબ્લેમમાં છે? હા. જો એવું કઈ તકલીફ જેવું હોય ને તો ચિંતા ના કરતો. તું તો જાણે છે ને કે મારા પપ્પા વકીલ છે. આ કોઈ પણ કેસ કબાડાના કામ હોય અથવા તો આવું કઈ નાનું મોટું હોય તો કહી શકે, તારી હેલ્પ કરી દેશે. ભલે સર, મારે જો કાંઈ એવી જરૂર પડે ને તો હું તમારા પપ્પાને જ મળી. હા વાંધો નહીં, અને એમને ના મળવું હોય, એટલો સમય ના હોય તો મને વાત કરજે, હું વાત કરી દઈશ પપ્પાને. ઓકે ભલે સર. ચાલ હવે હું નીકળું. હા. બાકી કઈ બીજું કઈ પ્રોબ્લેમ જેવું નથી ને? નહીં સર. ચાલ મળીએ પછી. હા બાય. કાલે આવવાનો છે ને? હા કાલે. હા તો સમયસર. હા ચાલ. આ તમને શું થયું? શું થયું છે? કેમ લંગડાતા ચાલો છો? બેસો તમે. હું બેહી જાય આ ઘીમાં રભાગણી ક્યાંથી હામી ભટકાઈ જાય. મારે એને જે કઈ પણ થાય ને બધું તારા લીધે જ થાય. ઓય માં, બાપ રે, કેવું મમ્મી. વાઈ ગયું. આમાં મારો શું વાંક છે? મેં શું કર્યું છે? બધો તારો જ વાંક છે. સેતુની ત્યાં ઘરમાં પૌણીને આવીને તારા પગલા પડ્યા ને તેદુને આ ઘરમાં મારો સત્યાનાશ જ છે. હાવતાની વેત તું મારા જવાન જો દીકરાને પરખી ગઈ ને મારા ઘરમાં બધું ફનન ફાટ્યા થઈ ગયું. બાકી હતું તો હું હવે મારા જીવને જોખમ છે. અને આમ છે ને, મારી સામે સતી સાવિત્રી થવાની જરૂર નથી. ખબર છે તું કેવી છો? મમ્મી, જે કઈ પણ થયું છે ને આપણા નસીબ અને ભાગ્યમાં જે લખ્યું હતું ને એ થયું છે. મારા કારણે કઈ નથી થયું. આમાં મારો કોઈ વાંક નથી. હા, તારો કઈ વાંક જ નથી. વાંક તો બધો અમારો છે. અમે ભાગના ભમરાળા કે તું અમારી પનારે પડી ના છે. તારું કાળું મોઢું લઈને મારી હામી નો સોડાઈને બે ઘરમાં લાટકામ પડ્યા મેળ કરવા અને મારો હાટુ રોટલો કરશે. આમ જો જા કોણ આવ્યું? હા, તારો બાપો કાયું લાગે. બેન, હાય. તું રડે છે કેમ? હા, રડમાં રેવાય. જય શ્રી કૃષ્ણ. હા, પધારો, બેહો. બેન, તું રડમાં. અને હા,
આ એક અઠવાડિયાથી તને ફોન કરું છું તો બંધ કેમ આવે છે? ભાઈ બેસ ને તું. મારો ફોન ખરાબ થઈ ગયો છે. તો રિપેરિંગ કરાવી લેવાય ને બેન. તને ખબર છે ને મને કેટલી ચિંતા થતી હોય. તઈ એ નવો ફોન લાવીને દઈ દેવાય ને બેન ની બહુ ચિંતા થતી હોય તો. બોલો તઈ હું પધાર્યા છો એવું તે હું કામ પડી ગયું બેન ની ઘેરે કે તમારે ઠેટાઈને ધક્કો ખાવો પડ્યો? ભાઈ તું બેસ, હું તારા માટે પાણી લેતી આવું. હો બસ હવે પાણી વાળી. હા તારો ભાઈ કઈ દેશ વિદેશથી ન થયો કે તું સેવા કરવા મળી? હા કઈ એવા ખોટા ખર્ચા કરીને સા પાણી નથી બગાડવાના મારા ઘરના. કાલે જ ખાંડ લાવીશું. બેન રેવા દે, મારે ચા નથી પીવી. અને વેવાય હું મારી બેનને તેડવા આવ્યો છું. હું બોલ્યા બીજી વાર બોલો તો? તેડવા આવ્યો છું મારી બેનને. હા લગન કરીને તમારી બેનને મોકલી તે હું તમે ભાજી મૂળા સમજાશે કે જઈ મન ફાવે ત્યારે તેડવા આવી જાવ છો? અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મારા દીકરા રે તમારી બેનના લગન કર્યા ને એટલે ભૂલથી કોઈ દિવસ તમારી બેનને તેડવા આવ્યા ને એવી વાત તો મારી સામે કરતા જ નહીં. વેવાણ 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 મારી વાત સાંભળો. હા સાગર કુમાર તો અત્યારે આ દુનિયામાં નથી અને મારી બેન પણ હજી આવ નાની છે અને વિધવા છે. તો તમને તો ખબર છે ને કે જે ઘરમાં પતિ ન હોય એ ઘરમાં પત્નીનું શું કામ હોય. એટલે હું મારી બેનને લેવા આવ્યો છું અને હું એને પાછા લગ્ન કરવા માંગુ છું. તુંય સાંભળી લે, તારી બેનને જો તારે આ ઘરમાંથી તારે ઘેર લઈ જાય હોય ને તો મારા દીકરાએ છૂટા છેડા કરવા પડશે. અને બીજી વાત, જેઈ મેં મારા દીકરાને પૌણાવ્યો ને તે એના લગ્નમાં મારે પૂરા 10 લાખનો ખર્ચો થયો તો. એ 10 લાખ મને આપી દે એટલે તારી બેન છૂટી. અને ઈથી વધારે જો તારથી સુકવાય એમ ન હોય તો તારી બેન છે ને ઈ જ્યાં સુધી ને બાર નોકરી કરીને મારા ઘરના કામ કરીને 10 લાખ રૂપિયા નહીં સુકવે ને ત્યાં સુધી હું એને છૂટી નહીં કરું. અત્યારથી જે થાય ની કરી. તો તમે પણ સાંભળી લો વેવાય. હા મારી બેન ને મારે લઈ જવી હોય ને તો કોઈના બાપની તેવડ નથી મને રોકી શકે. પણ આ તો મને નડે છે મારી બેનની ઇજ્જત. બાકી છે ને હું અત્યારે જ લઈ જાઉં. અને હા હું પણ મારી બેનને લઈ જાય એ પણ સરકારી મદદ લઈને. દુનિયાની કોઈ તાકાત મને નહીં રોકી શકે એટલું યાદ રાખજો. હા અને બેન હા હું છે ને જલ્દી પાછો આવે અને તને લઈ જાય હો. કાંઈ ઉપાધિ નહીં કરતી મારી બેન. ઉપાધિ તારે નહીં, ઉપાધિ તો મારે છે. આ કાળ મૂકીને મારા ઘરમાં જગ્યા દઈને. ના ના આવી જ ગયો છું ઘરે. હા હા કરું, હા કોલ બેક કરું તને. ડન. પપ્પા આજે તમે ઓફિસેથી પહેલા ઘરે આવી ગયા? શું કરું બેટા, તને તો ખબર જ છે ને કે આ વકીલાતનું કામ કેવું હોય છે. અરે એક મગજ મારી પતે નહીં તો બીજી ઊભી જ હોય. કાં તો ઘરમાં, કાં ઓફિસે ને કાં કોર્ટમાં કાંઈ ને કાંઈ કામ ઊભું જ હોય બેટા. પણ આમ જો તારા માટે છે ને ચા તૈયાર મૂકેલી છે, તું જા પી લે. હા પપ્પા પી લઉં છું પણ પપ્પા મારે એક વાત કરવી છે. જુઓ આજે સવારમાં છે ને ભારે થઈ ગઈ. અરે શું થયું બેટા? પપ્પા બન્યું એવું કે આજે સવારે હું મારી કંપનીમાં જઈ રહ્યો હતો તો રસ્તામાં એક બેન મળી ગયા. એ મને કહેતા હતા કે મારી તબિયત બહુ ખરાબ છે અને મને લિફ્ટની જરૂર છે. તમે એક કામ કરો ને, મને થોડે સુધી આગળ લેતા જાઓ. ત્યાં કોઈ દવાખાનું આવે ને તો ઉતારી દેજો. આ તો બેટા સારું કહેવાય ને, કોઈની મદદ કરવી અને કોઈને આવા સંકટ સમયે આપણે મદદરૂપ બનવું ને એ તો એક માનવતાનું કામ કહેવાય. એમાં કોઈ વાંધો નહીં. સમજુ છું પપ્પા કે કોઈની મદદ કરીએ એ કામ સારું કહેવાય, પણ આજની આ મદદ મને બહુ ભારે પડી. મેં પણ તમારી જેમ જ વિચાર કર્યો હતો
કે બેનને લિફ્ટ આપીને નજીકમાં કાંઈ હોસ્પિટલ કે દવાખાનું હોય તો ત્યાં ઉતારી દઈશ. પણ થયું એવું કે હે બેન મારી બાઇક ઉપર ચડવા ગયા અને ભૂલથી લપસી પડ્યા. પડી ગયા પપ્પા. એમને થોડું ઘણું વાગ્યું એટલે મેં એમને ઊભા કરીને કહ્યું કે ચાલો તમે બેસી જાઓ, હું તમને લઈ જાઉં. તો ઉલટાના એ બેન તો મને કહેવા લાગ્યા પપ્પા કે તમારી ગાડીમાં બેસવા ગઈ અને તમે બાઇક ચલાવી એટલે હું પડી ગઈ. જુઓ પપ્પા, મેં એમને કહ્યું કે હશે, ભૂલ મારી પણ હશે, હું તમને સારવાર કરાવી આપું છું. તો એ બેન કોઈ વાતે ન માન્યા. મને કહ્યું કે સારવાર હું મારી રીતે કરાવી લઈશ, તમે મને પૈસા આપી દો. આવી રીતે કોઈને થોડી ગાડીમાં બેસાડાય. પપ્પા જો સાચું કહું ને તો એક નંબરની ચીટર બાઈ હતી એ. મારી પાસેથી ગમે તેમ કરીને બાંધીને 1000 રૂપિયા પડાવી ગઈ. જોકે પપ્પા પૈસા તો હું આપવાનો જ નહોતો, પણ આ તો એમણે મને ધમકીઓ આપી. કહેતા હતા કે જો પૈસા નહીં આપે ને તો હું તારા ઉપર પોલીસ કેસ કરીશ કે તે મને બાઇક ભટકાડી છે. અરે બેટા, એ તને પોલીસ ફરિયાદની ધમકી મારી તો તારે મને ફોન કરાય ને. હું તારો બાપ વકીલ છું, એ સમયે હું આવીને જોઈ લેતે ને. પપ્પા તમને ફોન કરવાનો જ હતો, પણ ત્યાં પરિસ્થિતિ જ એવી ઊભી થઈ ગઈ ને કે હે ભાઈએ તો શોર મચાવી મૂક્યો. આજુબાજુ જતા આવતા લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું. પછી મને થયું કે ક્યાં નાની અમથી મેટરમાં મારે તમને ફોન કરવો, એટલે 1000 રૂપિયા આપ્યા ને હું પણ છૂટો થઈ ગયો. ધર્મ કરતા ધાડ પડી. હા, આવા લોકો હોય એને બીજું આવડે પણ શું? આવી રીતે કરી કરીને 2-4 મૂર્ખાઓ ફસાવીને પૈસા પડાવતા હશે. કઈ વાંધો નહીં બેટા, આટલી બધી મેટર બની ગઈ તો તને એ વ્યક્તિનો ચહેરો તો યાદ હશે ને? ચહેરો યાદ છે પપ્પા, પણ જુઓ કન્ફર્મેશન સાથે પૂરેપૂરી ડિટેલ્સ તો ના આપી શકું. તો બરાબર છે, આવા રસ્તે રખડતા લોકોની કોઈ ડિટેલ હોતી જ નથી. પણ બાય ચાન્સ કદાચ તારી સામે આવે ને તો હવે ધ્યાન રાખજે, અને મને છે ને તું પહેલા જાણ કરી દેજે. પોલીસ ફરિયાદ એ શું કરવાના, આપણે કરીશું. ઠીક છે પપ્પા, હવે આવા લોકોનો સામનો થશે ને એટલે સૌથી પહેલા હું તમને જ કોલ કરીશ. કઈ નહીં બેટા, આ બધું તું મગજ ઉપર ના લે, અને સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને તે જે કાંઈ પણ ડિસિઝન લીધું ને એ રાઈટ જ છે. તારા જગ્યાએ કોઈ પણ એક સારો અને સમજદાર વ્યક્તિ હોય ને એ આવું ડિસિઝન લે. હવે તું વધારે કોઈ ટેન્શન લેમાં, રસોડામાં જા, ચા ગરમા ગરમ છે, તું ચા નાસ્તો કરી લે જા, પછી ચા ઠંડી થઈ જશે. હા પપ્પા, ચા નાસ્તો કરી લઉં છું, પણ મારે તમને એ કહેવાનું હતું કે પેલા મગન કાકા નહીં, હા એ કહેતા હતા કે એમની કોઈ ફાઇલ તમારી પાસે પડી છે, હા, તો એ કામ તમારે પહેલા કરીને આપવાનું છે, તો વાત કરી લેજો. હા, ઓકે ઓકે, હા. જા. દામિની, એવો દામિની, હા મમ્મી. મારા હાટું છે ને સરસ મજાની આદુવાળી ગરમા ગરમ ચા બનાય અને રોટલી સરસ ની બનાવીને મને ખાવા દે, માથું સડ્યું છે. હારું. અને બીજી વાત સાંભળી લે, આજથી ને તારે નોકરી કરવા જવાનું છે. અને બીજી વાત, મિનિમમ 10 થી 12 હજાર રૂપિયા તારો પગાર હોવો જોઈએ, અને ઉપરથી ઘરનું કામ કરવાનું છે. અને આ ઘરમાં જે રોટલા ખાશો ને કાંઈ મફતના નથી આવતા. પણ મમ્મી, આ ઘરનું જેટલું કામ હોય છે કે એમાં હું નોકરી ગોતવા ક્યાં જાઉં? એટલું કામ એટલે કેટલું કામ? આખો દી કઈ તું કામ કરી કરીને તૂટી નથી જતી? હવે 1 કલાક કામ હોય આપણા ઘરમાં, બે હાવો એકલ્યું છે, પછી હું નવરા થઈને તારે માખ્યું મારવી છે? એ વાત તો ખોટી છે ને મમ્મી, તમારી નજરની સામે છે આપણા ઘરનું કામ કેટલું હોય છે. આખો દિવસ હું નવરી નથી પડતી. તારે છે ને મારે હમ લવારો કરીને મને સમજાવવાની જરૂર નથી કે આ ઘરમાં કેટલું કામ હોય ને કેટલું ન હોય. એટલે તું છે ને સાની મની તને કહું ને એટલું કર, આજે નોકરી ગોતી લેજે અને કામ ધંધે વહી જાજે. અને બીજી વાત, પેલા છે ને મને સાન ગરમ રોટલી બનાવી દે. સારું મમ્મી, હું રસોઈ બનાવીને આજે જ નોકરી ગોતી લઈશ. હા તો જાવ હવે.
અરે બેન બેન, અરે શું થયું? થેન્ક યુ અંકલ. આ ક્યારની તડકામાં ચાલી આવું છું ને તો મને થોડા ચક્કર આવી ગયા. પણ બેટા તું આમ છો કોણ અને આમ કઈ બાજુ જા છો? અંકલ, મને નોકરીની જરૂર છે, એના માટે હું નોકરી શોધવા જતી હતી. પણ બેટા તારી હાલત તો જો, તારી તબિયત બરાબર નથી, તને ચક્કર આવે છે અને આવી હાલતમાં તું નોકરી શોધવા જઈ રહી છો. અરે તારા ઘરમાં કોઈ એવી તકલીફ હોય કે કોઈ બીજો અન્ય પ્રોબ્લેમ હોય તો તું મને વાત કર, હું તારી મદદ કરીશ, તને નોકરી શોધી આપીશ. હું એક વકીલ છું. ના અંકલ, મારા ઘરમાં તો કોઈ તકલીફ નથી. મારા લગ્ન થયા ને એને હજુ 2 જ મહિના થયા છે. મારા ઘરવાળા આર્મીમાં હતા. દેશ માટે, દેશની સરહદ ઉપર એક લડત ચાલતી હતી. એ લડતમાં મારા ઘરવાળાએ પોતાનું બલિદાન આપી દીધું અને હવે હું સાવ એકલી થઈ ગઈ છું. મારા સાસુ મારા પર અત્યાચાર કરે છે અને મને કીધું છે કે હવે મારે નોકરી કરવાની છે. એના માટે જ હું નોકરી ગોતતી હતી. જો બેટા તું મૂંઝાઈશ નહીં, હું આ શહેરનો એક નામી વકીલ છું. એટલે તારે સાસુના દુઃખમાંથી તને છોડાવવાની જવાબદારી મારી. અને આમ પણ તારા પતિએ આ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ દીધી છે. અરે તો હું તારી આટલી મદદ તો કરી શકું ને. મારી વાત માન, તું મારી સાથે ચાલ મારા ઘરે. ખરેખર અંકલ, તમે મારી મદદ કરશો, મારી મુશ્કેલીમાંથી મને બહાર કાઢશો. તમારો ખૂબ ખૂબ આભાર. અરે બેટા એમાં આભાર ના માનવાનો હોય. અરે તું મારી દીકરી સમાન જ કહેવા, આ તો મારી ફરજ કહેવાય. હવે વધારે ન વિચાર અને ચાલ ગાડીમાં બેસી જા. ચાલ. બેસ અહીંયા. તું શાંતિથી બેસ, હું છે ને તારા માટે ઠંડુ લઈ આવું. બેટા તું શાંતિથી બેસ, હું છે ને તારા માટે ઠંડુ લઈ આવું. હા ના ના અંકલ, ઠંડુ લાવવાની જરૂર નથી. એકચ્યુઅલી મારે મોડું થશે ને તો મારા સાસુ મારા ઉપર ગુસ્સો કરશે, ખીજાશે મને. અરે બેટા તું ચિંતા ન કર, કાંઈ મોડું નહીં થાય. હું મારા દીકરા દેવાંગને કહીશ ને કે તને ઘર સુધી મૂકી જાય છે. અરે પપ્પા, તમે આવી ગયા? કેમ, કોઈ સાથે મહેમાન આવ્યું છે? અરે પણ તું ત્યાંથી બોલે છે, અહીંયા આવ તો તને ખબર પડે. પપ્પા, કોણ છે? બેટા આ છોકરીને હું નથી ઓળખતો, મારા માટે તો અજાણી છે. હવે અત્યારે હું રસ્તા ઉપર જતો હતો અને આવા બળબળતા તાપમાં આ છોકરી રસ્તા ઉપર ચાલી જતી હતી અને બાય મિસ્ટેક એ મારી ગાડી સાથે અથડાવવાની હતી, પણ એ તો મેં બચાવી લીધી. એટલે હું એને આપણે ઘરે લઈ આવ્યો છું. આ છોકરી છે ને બહુ તકલીફમાં છે, એની સાસુ એને બહુ દુઃખ આપે છે. ઓહ, ખરેખર બહુ જ ખોટું કહેવાય. બાય ધ વે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, આ બધી તો થઈ આમના વિશેની માહિતી, પણ પર્સનલી તમે આમને ઓળખો છો? અરે બેટા તને મેં હમણાં વાત તો કરી કે આ છોકરી મારા માટે અજાણી છે, હું એમને નથી ઓળખતો. આ બિચારી મુસીબતમાં હતી ને એટલે હું એને આપણા ઘરે લઈ આવ્યો છું. ઓકે પપ્પા, જો ખોટું ના લગાડતા, પણ તમે મને ઓળખો છો? ના, હું તમને નથી ઓળખતી. મેં તમને ક્યારેય નથી જોયું. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. દામિની, રાઈટ? હા, પણ તમને મારું નામ કઈ રીતે ખબર? હા, તમે મને નથી ઓળખતા, પણ હું તમને બહુ સારી રીતે ઓળખું છું. કોલેજનો સમય, કેન્ટીન,
તમે અને સાગર બંને વાતો કરતા હતા. ભાઈ હવે હું સાગરનો ખાસ ફ્રેન્ડ છું, દેવાંગ. હું અને સાગર અમે બંને પણ સાથે જ હરતા ફરતા. અરે બેટા, શું કામે રડે છે? અને તું, સાગર ને દેવાંગ આ બધા તમે એક જ કોલેજમાં એક સાથે ભણતા હતા, અને તું મારા દીકરા દેવાંગને પણ સારી રીતે ઓળખે છે, તો શું કામ ચિંતા કરે છે? બધું સારું થઈ જશે. હો અંકલ, હું અને સાગર બંને એક જ કોલેજમાં હતા, એકબીજાને પ્રેમ કરતા હતા, અને પછી અમે બંને લગ્ન કરી લીધા. સાગરે પછી આર્મી જોઈન કરી લીધી, અને એક સમય એવો આવ્યો કે પોતે દેશ માટે શહીદ થઈ ગયા, અને હું સાવ એકલી થઈ ગઈ. બેટા, તો દુઃખ ના લગાડ. આ બધા તો છે ને નસીબના ખેલ છે. નસીબની બલિહારી કહેવાય. નસીબથી વધારે છે ને લોકોને કઈ મળતું નથી. જે વિધાતાએ આપણા ભાગ્યમાં લખ્યું હોય ને એ તો થવાનું જ છે. સોરી, મને માફ કરજે, કારણ કે સાગરે આર્મી જોઈન કરી પછી મારી અને સાગર વચ્ચે કોઈ કોન્ટેક્ટ જ નહોતો, અને આ વિશે મને કોઈ જાણ પણ નહોતી. ઇટ્સ ઓકે. જો બેટા, હું એક વડીલ હોવાના નાતે તને એટલી સલાહ આપું છું કે તું છે ને તારા જીવનમાં તું દુઃખી નહીં થતી. સાગર શહીદ થઈ ગયા છે, અને જે દેશ માટે શહીદ થઈ જાય ને એ તો અમર થઈ જાય છે. એટલે તું એક શહીદ સૈનિકની પત્ની છો, તારે એનો ગર્વ લેવાનો હોય, અને સમાજ માટે તો તું એક ઉદાહરણ બનીને તારે રહેવાનું હોય, આમ ઢીલી ના પડતી. અને જો તને બીજી વિશેષ ભલામણ કરી દઉં, તારી સાસુ જો આ વાત ના સમજે ને અને તને દુખી કરે ને તો તું મને વાત કરજે. હું પણ એક વકીલ છું. મારી વકીલગીરી તારી સાસુને બતાવીને સીધી કરી નાખીશ. બેટા જા, દામિનીને ઘર સુધી મૂકી આવ. ઠીક છે પપ્પા. ચાલ. તારું જ ઘર છે હો બેટા, આવતી રહેજે. કેમ છો આંટી? જય શ્રી કૃષ્ણ. હાય હાય, હા ભમરાળી તું કોકે નાશિક ને લઈને આવી, કોણ છે આ? ઓ આંટી, હા બોલવામાં જરા ભાન રાખો. હા દામિનીનો હું કોઈ આશિક નથી. હા તો દામિની અને સાગર જે કોલેજમાં ભણતા હતા ને હું પણ એ જ કોલેજમાં ભણતો હતો. એનો ફ્રેન્ડ દેવાંગ છું. અને મારી જો કોઈ ભૂલ ન થતી હોય તો તમે પહેલા જ આંટી છો ને, જે દિવસે મારી બાઈક પાછળ બેઠા હતા અને પછી જાતે કરીને પડી ગયા હતા, અને હા પડવાના બાને મારી પાસેથી 1000 રૂપિયા પણ લીધા હતા. એ જ જો ને. હા હા, તું એ છોકરો છો જે મને ગાડી પરથી પાડી હતી, અને હવે તું મારી વહુને ફસાવા આવ્યો છે એમ ને? મમ્મી, આ શું બોલો છો તમે? અરે આ તો મને મૂકવા આવ્યા છે. હું નોકરી ગોતવા ગઈ હતી ને તો રસ્તામાં આ તડકાના કારણે મને ચક્કર આવી ગયા હતા, એટલે મને ઘરે મૂકવા આવ્યા છે. પ્લીઝ આવું ના બોલશો. હા, તને બધા ઘરે મૂકવા આવ્યા, તું મૂંગી બન ને તો બહુ સારું છે. અભાગણી તે તને તો છે ને પગથી માથા સુધી ઓળખું છું, તું કેવી છો. હું પણ તમને બહુ સારી રીતે ઓળખી ગયો છું, પણ મારી વાતને ધ્યાનથી સાંભળજો. હા તમારી વહુ કઈ બોલતી નથી તો એવું નથી કે તમારું જ ચલાવ્યા કરશો. હા જો તમારી વહુ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરશે ને તો ખબર પણ નહીં પડે કે આ સરકારી કાયદાઓ શું કરી શકે છે. તું મને ધમકી ન આપ, મને ખબર છે મારે એને કેમ રાખવી ને કેમ નહીં. તું છે ને બહારનો માણસ, તારે મને સલાહ આપવાની જરાય જરૂર નથી. તું તારા ઘર ભેગો થા જા. આપવી પણ નથી. હા તો તમને ચેતવણી આપી રહ્યો છું. હા વહેલી તકે સમજી જાવ ને તો તમારી માટે જ સારું છે.
તું છે ને મને શિખામણ દેવી રેવા દે. તારે જે શિખામણ દેવી હોય ને ઈ તારા ઘેર છે ને તારી માને દેજે. અહીંયા મને નહીં, મારા ઘરે તારી લવારી નહીં હાલે. હાલ નીકળ, મારા ઘરમાંથી બહાર નીકળ. હાલ. જાઉં છું, અત્યારે જાઉં છું. પણ હા દામિની, બસ ટૂંક સમયમાં હું મારા પપ્પાને લઈને આવીશ અને આ ડોશીની સામે કાયદેસરના પગલા લઈને બસ થોડા જ સમયમાં તમારી વહુને અહીંયા તમારી જંગલમાંથી છોડાવીને લઈ જઈશ. હાલી નીકળ્યા છે તે. સાની હવે કાળું મોઢું લઈને નથ નવાની હારે લઈ લઈને આવે સાઈઠને કાળું મોઢું કરવા. આ ઘરમાં હું કામ રહેશો? મરી જાની જાની કૂવામાં પડીને. હું આવું સર? હા, આવો બેસો. બેસો. બોલો ભાઈ, કેમ આવવાનું થયું? વકીલ સાહેબ, મારી બેનના લગ્ન 2 મહિના પહેલા જ થયા હતા, પણ ખબર નહીં ભગવાનની શું ઈચ્છા હશે. મહિના દીમાંથી વિધવા થઈ ગઈ અને એના સાસુ છે ને એને છૂટાછેડા આપવાય તૈયાર નથી. બસ નકરા જ હેરાન કર્યા કરે છે. એટલે હું તમને એમ કહું છું, એટલે હું ત્યાં છૂટાછેડા કરાવીને આપણે બીજે લગ્ન કરવી તો એવું ન થઈ શકે? એવો કાયદો નથી? થઈ શકે, કેમ ના થઈ શકે? આપણે ત્યાં લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી. જો તમારી બેનની જેવી ઈચ્છા હોય કે એમને છૂટાછેડા લઈ અને બીજી જગ્યાએ લગ્ન કરવા છે તો એમને કોઈ રોકી શકતું નથી. એ રાજી ખુશીથી બીજા લગ્ન કરી શકે છે. અરે સાહેબ, એટલે જ તમારી પાસે આવ્યો છું. બોલો ને, આમ આગળ આપણે શું કાર્યવાહી કરવાની હોય? તમારી બેનના જે લગ્ન થયા હતા એનો જે મેરેજ સર્ટિફિકેટ છે એ તમે લઈ આવો, અને તમારા બનેવી ગુજરી ગયા છે એનું ડેથ સર્ટિફિકેટ લઈ આવો, એટલે બધું જ થઈ જશે. આપણે આગળની બધી કાર્યવાહી ચાલુ કરી દઈશું. હા, પણ સાહેબ તમારી ફી કેટલી થાય? બસ તમે બધા જરૂરી ડોક્યુમેન્ટ મને આપો એટલે તમારી બધી જ ચિંતામાંથી હું તમને મુક્ત કરી દઈશ. એ બધા કાગળ તો હું હારે જ લાવ્યો છું. લાવ. ઓકે. અને અરે આ છોકરી તમારી બેન છે? હા, મારી બેન છે. પણ કેમ? અરે આ છોકરી તો મને ગઈકાલે જ રસ્તામાં મળી હતી અને મને કહેતી હતી કે મારી સાસુ બહુ માથા ભારે છે અને મને બહુ હેરાન કરે છે, મને દુઃખ આપે છે. સાહેબ, તમને મારી બેન મળે તે? ક્યાં મળે તે? અરે ભાઈ, હજુ ગઈકાલે જ હું અહીંયા મારા ઓફિસની બહાર નીકળ્યો અને અહીંયા પાર્કિંગમાં મારી કાર પડી હતી ને, હું ત્યાં જ ઊભો હતો. ત્યાં આ સામેથી જ આ તમારા બેન, આ દામિની બેન. હા સાહેબ, દામિની બેન મારા બેનનું નામ જ છે. હા, જો એ દામિની બેન ક્યાંથી નીકળ્યા પણ બિચારીને ચક્કર આવતા હતા. હા. અરે રસ્તામાં પડી જવાની હતી તો મેં એને સંભાળી લીધી અને પછી સાચવીને હું છે ને એને એમના ઘરે મૂકી આવ્યો. સાહેબ, તમારો આભાર કે મારી બેનને તમે ઘરે મૂકવા ગયા. પણ જોયું ને તમે સાહેબ, આ મારા બેનના આવું કેટલા માથા ભારે છે. તેને આ તબિયત સારી નહોતી તોય નોકરી ગોતવા મોકલે. એટલે બસ હવે ત્યાંથી છૂટાછેડા કરે મારે એના બીજે લગ્ન કરાવી દેવા છે. ભાઈ તમે મૂંઝાવમાં, હું એવું વિચારું છું કે કાલે હું તમારા બેનના ઘરે જાઉં અને હું એમને સાસુની રૂબરૂ એક મુલાકાત લઈ જાઉં. એમના ઘરે જઈને હું એમને સમજાવીશ. તો સમજી જાય તો ઠીક છે, જો નહીં સમજે ને તો આગળની કાર્યવાહી આપણે કરીશું. સાહેબ, મને નથી લાગતું કે આ મારા બેનના હાવ સમજે. મેં એને કેટલી વાર સમજાવ્યા પણ સમજતા જ નથી. ખબર નહીં એના મનમાં શું હાલે છે. ભાઈ, તમારા સમજાવવાની રીત જુદી હોય અને અમારે સમજાવવાની રીત જુદી હોય. મારી રીતે હું સમજાવી જોઉં છું, નહીતર પછી છે ને
કોરાટના ધક્કા ચાલુ થઈ જાય ને તો હારા હારા સમજી જાય. તમે ચિંતા ન કરો, બધું થઈ જાય. અને શ્યાપ એક બીજી વાત તમને પૂછવી હતી. બોલો. આ તમે બધું આ મારું કામ કરી દેવો તો ફી કેટલી લેવો? અરે ભાઈ, તમે છે ને મારી ફીની ચિંતા ન કરો. મારે તમારી પાસેથી ફી નથી જોતી. કદાચ તમે મને ઓળખતા નથી હજી સારી રીતે. આ શહેરમાં મારું નામ છે. અરે કેટલાય દુખિયા અને લાચાર માણસોના કેસ હું એમને એમ લડું છું. એટલે તમે છે ને પૈસાની ચિંતા ન કરો. તમને આ દુઃખમાંથી મુક્ત કરાવવા ને એ જવાબદારી મારી. તમારો ખૂબ ખૂબ આભાર વકીલ શ્યાપ. આભાર માનવાની જરૂર નથી ભાઈ. આ કોકિલાબેન નું ઘર છે? હા, મારું જ ઘર છે. બોલો ને, કોનું કામ છે? જે મારે કોકિલાબેન નું જ કામ છે. બોલો ને, શું કામ છે? જે મારે કામ તો દામિની નું છે. તો દામિની અહીંયા જ રહી છે? આ દામિની નું ઘર છે? આ દામિની નું ઘર નથી, આ ઘર મારું છે. અને દામિની છે ને મારા દીકરાની વિધવા વહુ છે. તમારું કામ હું છે બોલો. તો મતલબ કે તમે દામિનીના સાસુ છો? હા, તો અસલમાં મારે તમારું જ કામ છે. જે કામ હોય ની આ મારા ઘરે છે ને સા પાણી નહીં મળે. જે કામ હોય ને વાત કરીને ઉપડી જાજો. હા, બેહો શાંતિથી અને બોલો જે કામ હોય. જો બેન, હું તમારા ઘરના ચા પાણી પીવા નથી આવ્યો. એટલે ચા પાણીની કોઈ જરૂર નથી. હું છું દામિનીનો વકીલ. એટલે હું તમારી સાથે થોડીક કાયદાકીય વાતચીત કરવા આવ્યો છું. દામિની તમારા મૃત્યુ પામેલા દીકરાની વહુ છે. એટલે તમારા દીકરાની જેટલી પણ માલ મિલકત છે ને એ બધી જ મિલકતમાં દામિનીનો અડધો અડધ ભાગ લાગે. મતલબ કે 50% ભાગ. એટલે કાં તો તમે દામિનીને 50% ભાગ આપી દો, અને જો તમારે ભાગ ન આપવો હોય તો દામિનીને તમે છૂટાછેડા આપી દો. તમારો દીકરો તો મૃત્યુ પામી ગયો છે, એના વતી તમે સાઈન કરી દો. હું કામ દામિનીનો અડધો અડધ ભાગ લાગે? હવે મારો દીકરો તો છે નહીં. આ મિલકત બધી મારી છે. હું ફૂટી કોડી દામિનીને આપવાની નથી. એટલે દામિનીના છૂટાછેડા જોતા હોય તો રાજી ખુશીથી સહી કરી દે. બાકી મારે છે ને એના મારા ઘરમાં રાખીને એની કઈ આરતી નથી ઉતારવી. ભલે છૂટાછેડા લઈ લે. તો ઠીક છે બેન, બધા જરૂરી કાગળિયાઓ હું તૈયાર કરાવી લઉં છું. તમે ખાલી મારી ઓફિસે આવજો અને સાઈન કરી દેજો. એટલે તમે તમારા રસ્તે, દામિની દામિનીના રસ્તે. હા, તો કઈ વાંધો નહીં. હું કાલ ઓફિસ આવીને સહી કરી જાય. ઠીક, યારે ચાલો આવજો. રામ રામ. દામિની કેમ છે? સાંભળ્યું છે કે તું હમણાંથી કંઈક નોકરીએ લાગી ગઈ છે. હા, હું જોબ પર લાગી ગઈ છું. મને એક હોસ્પિટલમાં પ્યુન તરીકેની નોકરી મળી ગઈ છે. સારું કહેવાય. હા, હું પણ અત્યારે ઓફિસેથી ઘરે જ જાઉં છું. ચાલ, હું તને ઘરે ડ્રોપ કરતો છું. જો દેવાંગ, તું ખોટું ના લગાડતો. પણ કોલેજના દિવસો અલગ હતા અને હવેની વાત અલગ છે. હું એક વિધવા છું અને આપણે આવી રીતે ઊભા રહીએ કે પછી વાતો કરીએ તો આજુબાજુમાં 10 લોકો જોવે અને તારી અને મારા વિશે ખરાબ વાતો કરશે. એ સારું ન લાગે. એટલે પ્લીઝ બને એટલું મારાથી તો દૂર રહે. જો સાચી વાત છે તારી, પણ દામિની આજનો સમય બહુ જ ખરાબ છે અને હું છે ને આજે જોકે આવું કહેવું ના જોઈએ, પણ આજે વર્ષો પહેલાની વાત જે મારા મનમાં હતી ને એ વાત તને કહી દેવા માંગુ છું.
હા, તું જ્યારે કોલેજમાં ભણતી હતી એ સમયે હું તને પસંદ કરતો હતો. જ્યારે તું મને ઓળખતી પણ નહોતી એ સમયથી. પણ બન્યું એવું કે તું અને સાગર બંને એકબીજાને પ્રેમ કરતા હતા. સાગર મારો બેસ્ટ ફ્રેન્ડ પણ હતો, એટલે તમારા લોકોની વચ્ચે આવવા નહોતો માંગતો. અને સમય સંજોગો અનુસાર તમારા લોકોના લગ્ન પણ થઈ ગયા. જોકે એ પછી તો મેં લગ્ન કરવાનો વિચાર જ માંડી વાળ્યો. પણ જો ને, આજે ભગવાને આપણને ફરી પાછા એક કર્યા છે. મતલબ કે કોઈક તો કારણ હશે ને કે સાગર તારાથી દૂર થયો અને તું અને હું મળ્યા છીએ. જો હું વાતને વધારે ફેરવીને નહીં કહું, પણ સીધી રીતે પૂછવા માંગુ છું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્ન કરીશ મારી સાથે? દેવાંગ, આ શું બોલે છે તું? હું એક વિધવા છું અને આવા શબ્દો તને શોભા ન દે. પ્લીઝ તું આવું ન બોલે ને તો વધારે સારું. છો દામિની, તારા માટે ખુશીના સમાચાર પણ લઈને આવ્યો છું. હા, મારા પપ્પા આજે તારા મમ્મીને મળ્યા હતા, મતલબ કે તારા સાસુમાને. એમની સાથે મળીને એમણે બધી જ વાતચીત કરી લીધી છે. તારા સાસુમાં આ તારા છૂટાછેડા કરાવવા માટે થઈને રાજી થઈ ગયા છે. એટલે કાલે તું અને તારા સાસુમાં બંને મારા પપ્પાની ઓફિસે આવવાના છો. આ એકવાર તારા છૂટાછેડા થઈ જાય પછી તો તું એકલી થઈ જઈશ ને, તો પછી તને મારી સાથે લગ્ન કરવામાં શું વાંધો છે? જો તે સમાચાર તો સારા આપ્યા છે. જો મારા સાસુ છૂટાછેડાની વાત માની જાય ને તો આનાથી મોટી ખુશીની વાત કોઈ ના હોઈ શકે. અને રહી વાત લગ્નની, તો એના માટે તારે મારી સાથે નહીં પણ મારા ભાઈ સાથે વાત કરવી પડશે. જો મારો ભાઈ માની જાય, એને કોઈ વાંધો ના હોય ને, તો હું પણ રાજી છું. ભલે દામિની, તું જેમ કહીશ ને એમ જ હું કરીશ. આ એકવાર તારા છૂટાછેડા થઈ જાય ને પછી તારા મોટા ભાઈને મળી લઈશ અને એમની સાથે આ વાત પણ કરી લઈશ. જો તારા મોટા ભાઈ હા પાડે તો તારી સાથે લગ્ન કરીશ, અને જો એ તને ના પાડશે ને તો હું તને હંમેશા માટે ભૂલી જઈશ. ચિંતા ના કર. હવે તને ઘર સુધી મૂકી જાઉં કે? હું મારી સાથે જતી રહીશ. ઠીક છે. સર, હા, અરે અંદર આવો. રાજેશભાઈ, આવો આવો. બેસો. આવો. કેમ છો? બસ સારું છે. બેસો. રાજેશભાઈ, આ દામિની તમારી બેન છે? હા સર, તમે જ તો તમારા પપ્પાનું કાર્ડ આપ્યું હતું અને કીધું હતું કે કાંઈ પણ કામ હોય તો ત્યાં જજો. રાજેશભાઈ, આ બધી વાતની તો મને ખબર જ છે, પણ તમે જ દામિનીના ભાઈ છો આ વાતની મને નહોતી ખબર. હા રાજેશભાઈ, આજે તમે તમારા બેન દામિનીની વાત કરો છો ને, એ દામિની અને આ મારો દીકરો દેવાંગ બંને કોલેજમાં એક સાથે જ ભણતા હતા, એટલે બંને એકબીજાને સારી રીતે ઓળખે છે. હા, આપણે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, તો એનો મતલબ એમ કે આ સંબંધ છે એ તો બહુ જૂનો છે. અંદર અંદર સંબંધી જેવા છીએ આપણે. અંદર સંબંધી જેવા છીએ. સારું સારું. આવો કોકિલાબેન, આવો. કોકિલાબેન, આ દામિની તમારા મૃત્યુ પામેલા દીકરા સાગરની વિધવા છે.
એટલે જો તમારે એને છૂટાછેડા આપવા હોય તો આ ફાઇલમાં સાઇન કરો, અને જો તમે સાઇન કરીને એને છૂટાછેડા નહીં આપો ને તો એક વાત યાદ રાખજો, આ દામિની કાયદેસર તમારા દીકરાની પત્ની છે, એટલે તમારા હરેક મિલકતની અંદર એ 50%ની ભાગીદાર ગણાય છે. કાં તો તમે એને છૂટાછેડા આપો અને કાં તમારી મિલકતમાં એને 50%નો ભાગ આપો. હા હા વકીલ સાહેબ, એ કહે તો એને છૂટાછેડા આપવા તૈયાર જ છું, બાકી હું મારી મિલકતમાંથી એક ફૂટી કોડી એને નહીં આપું. બાકી તમારે જે કાર્યવાહી કરવી હોય ને એ કરવા મળો, હું તૈયાર છું. તો ઠીક છે કોકિલાબેન, તમારા દીકરા વતી આ છૂટાછેડાની સાઈન તમે કરી દો, અને દામિની બેટા તું પણ આ પેપર ઉપર સાઈન કરી દે, એટલે આ વાત જ પૂરી થઈ જાય. લ્યો. હા હા, તો પછી લાવો હું જ પહેલા સાઈન કરી દઉં. ઓકે કોકિલાબેન, તમારું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે તમારું કોઈ કામ રહેતું નથી, એટલે તમે જઈ શકો છો. વકીલ સાહેબ, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આજ તમે મારી બેનને મોતના મુખમાંથી બચાવી છે. અરે રાજેશભાઈ, એમાં તમારે મારો આભાર ના માનવાનો હોય. એક વકીલ હોવાના નાતે આ તો મારી ફરજ હતી. વકીલ સાહેબ, તમારો ઉપકાર તો ઘણો છે મારી ઉપર, પણ બસ હવે એક ઉપકાર કરી દો ને તો હું કોઈ દિવસ તમને નહીં ભૂલું. અરે ભાઈ, હજી શું બાકી છે? એવી તો કઈ વાત છે, બોલો. હા, મારી બેનના છૂટાછેડા તો થઈ જ ગયા છે. હવે મારી ઈચ્છા છે કે કોઈક સારો છોકરો મળી જાય ને તો એના હાથ પીળા કરી નાખો. હા હા ભાઈ, કેમ નહીં, તમારી ફરજમાં તો આવે જ છે ને બધું. પપ્પા, તમને યાદ છે હું જ્યારે કોલેજ કરતો હતો એ સમયે મેં તમને વાત કરી હતી કે એક છોકરી મને પસંદ હતી. એ છોકરી કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી અને એના લગ્ન પણ થઈ ગયા હતા. યાદ છે કે નહીં? હા, બધું યાદ આવ્યું મને. તો પપ્પા, એ છોકરી બીજી કોઈ નહીં પણ આ દામિની જ છે. હા પપ્પા, જો પપ્પા, તમને અને રાજેશભાઈને કંઈ વાંધો ના હોય તો હું દામિની સાથે લગ્ન કરવા તૈયાર છું. હા બેટા, તારી વાત હું માનું છું, પણ જેવી રીતે તું દામિનીને પસંદ કરે છે તો આ દામિનીને પણ પૂછવું પડે ને કે એ તારી સાથે લગ્ન કરવા તૈયાર છે કે નહીં. બોલ બેન, તને આ છોકરો પસંદ છે? તારી આ હોય તો જ એની હારે લગ્ન કરાવવા છે, બાકી તારી વિરુદ્ધમાં જઈને હવે હું કાંઈ નથી કરવા માંગતો. ભાઈ, છે તમારી પસંદ એ મારી પસંદ. તો બોલો રાજેશભાઈ, હવે તમારું શું કહેવાનું છે? આપણે આ બંનેના લગ્ન કરાવી નાખીએ? કરાવી જ નાખવાના હોય ને. ખરેખર હા, હું આ તમારા દીકરાની કંપનીમાં નોકરી કરું છું ને એનો ફાયદો આજ હાસો મને મળ્યો. હા, તો રાજેશભાઈ, હવે આપણે એક સારું એવું મુહૂર્ત જોડાવી અને આ બંનેના લગ્ન કરાવી નાખીએ. મિલાવો હાથ.